ઝાલોદ નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ રેખાબેન વસૈયા તેમજ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત તમામ કાઉન્સિલરોએ ચીફ ઓફિસર ટીબી ભાભોર સામે બાયો ચડાવી છે. આ સભ્યોના જણાવ્યા અનુસાર ચીફ ઓફિસર સંકલન જાળવતા નથી અને સહકાર આપતા નથી. એટલું જ નહીં, ગત તારીખ 21/3/2025ના રોજ પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં લેવામાં આવેલા ઝાલોદ નગરના વિકાસના કામો, દબાણ તેમજ લોક ઉપયોગી કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર દ્વારા આજ દિન સુધી સામાન્ય સભામાં ઠરાવનું અમલીકરણ ન કરી ઠરાવ બુકમાં પણ ઠરાવ લખ્યા નથી, જેના પગલે તેમની કામગીરી સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સવાલ ઉઠાવી રહ્યા છે. એટલું જ નહીં, સામાન્ય સભાને વીત્યાને 3 માસ થયા છે. બીજી સામાન્ય સભાને હવે અઠવાડિયું બાકી છે. તેવા સંજોગોમાં પ્રથમ સામાન્ય સભાના કામો જ અધૂરા રહેતા આ મામલે તમામ સભ્યોએ પ્રાદેશિક કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે. સાથે ઝાલોદ નગરના મુખ્ય રોડ પર આવેલા નંદવંદન કોમ્પ્લેક્સમાં માલિક દ્વારા નગર નિયોજક દાહોદના બિનખેતીના કામે મંજૂર કરેલા લેઆઉટ પ્લાનમાં બતાવેલા રોડની જગ્યામાં બાંધકામ કરતા આ ગેરકાયદેસર બાંધકામ મામલે ચીફ ઓફિસરને અવારનવાર જાણ કરી સીલ મારવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ ચીફ ઓફિસરે કોઈ કામગીરી ન કરતા આ મામલે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સામૂહિક રીતે દબાણ મુદ્દે સર્ક્યુલેટિંગ ઠરાવ કરી ગેરકાયદેસર મિલકતને સીલ મારવા માટે જણાવ્યું હોવા છતાંય કામગીરી ન કરતા પાલિકાના કાઉન્સિલર કેતનકુમાર મગનભાઈ પટેલ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી ઉપરોક્ત મામલે દાહોદની સંબંધિત કચેરીઓ અને તેની સાથે જ વડોદરાની પ્રાદેશિક કમિશનર કચેરી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિતમાં જાણ કરતા હવે પાલિકામાં વહીવટને લઈ ચીફ ઓફિસર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ગજગ્રાહ જોવા મળી રહ્યું છે. ત્યારે આ મામલે શું જણાવવામાં આવ્યું હતું, સાંભળો. મારું નામ કેતનકુમાર મગનભાઈ પટેલ છે. હું નગરપાલિકા ઝાલોદ વોર્ડ નંબર 5નો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલો સભ્ય છું. ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં દાહોદ રોડ ઝાલોદ ખાતે સુંદરમ હોસ્પિટલની બાજુમાં નંદવન કોમ્પ્લેક્સ આવેલું છે. આ નંદવન કોમ્પ્લેક્સના માલિક દ્વારા નગર નિયોજક શ્રી દ્વારા મંજૂર કરેલ નકશાની વિરુદ્ધ જઈ અને સ્થળ ઉપર બાંધકામ કરેલ છે. નગર નિયોજક શ્રીએ મંજૂર કરેલ નકશામાં પ્લોટ નંબર 1, 2 અને 5, 6 ની વચ્ચે 6 મીટરનો રોડ દર્શાવેલ છે. તો એ કોમ્પ્લેક્સના માલિકે પ્લોટ નંબર 1, 2 અને 5, 6 ની સાથે સાથે જે 6 મીટરનો રોડ છે તેમાં પણ બાંધકામ કરી દીધેલ છે. આ અંગે સાધનિક તમામ પુરાવા મેળવ્યા, નગરયોગમાંથી નકશો મંગાવી એની ખરાઈ પણ કરાવી. આ બધી બાબતો ચીફ ઓફિસરને ધ્યાને લાવવા છતાં આજ દિવસ સુધી ચીફ ઓફિસર સાહેબે કોઈ પગલાં લીધેલ નથી. વિશેષમાં આ આખા જ ગેરકાયદેસર થયેલ કૃત્યની રજૂઆત અમે વડોદરા ખાતે આવેલ રિજનલ કમિશનર શ્રી નગરપાલિકાની ઓફિસે મેડમને પણ રૂબરૂ જઈ પ્રમુખ ઉપપ્રમુખની હાજરીમાં રજૂઆત કરેલ. ત્યારબાદ ઝાલોદના પ્રાંત ઓફિસરશ્રીને પણ આ અંગે રૂબરૂ મળીને રજૂઆત કરેલ, તેમજ મહેરબાન કલેક્ટર શ્રી દાહોદનાઓને પણ રૂબરૂ મળી આ જે ગેરકાયદેસર બાંધકામ થયેલ છે એની રજૂઆત કરેલ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી. વિશેષમાં આ જે નંદનવન કોમ્પ્લેક્સ દાહોદ ઝાલોદના મુખ્ય રોડ પર આવેલું છે. અહીંયાથી એસટી બસ અસંખ્ય પસાર થાય છે, એમ્બ્યુલન્સો તેમજ ફાયર ફાઈટરો પણ અવારનવાર નીકળે છે. વધુમાં આ રોડ ઉપર BM હાઈસ્કૂલમાં આવવા જવા માટે લગભગ સરેરાશ દરરોજના 2000 થી 2500 વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે સ્કૂલમાં. કોઈ પણ પ્રકારના પાર્કિંગની વ્યવસ્થા આ કોમ્પ્લેક્સમાં બતાવેલ નથી. નિયમ વિરુદ્ધ જઈ અને આખા કોમ્પ્લેક્સનું બાંધકામ કરેલ છે. આ બધા સાધનિક પુરાવા સાથે બધી જગ્યાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવેલ નથી. તો હું વોર્ડ નંબર 5 અને મારા 5 નંબરના વોર્ડની અંદર ટ્રાફિકની સમસ્યા જીવનભર માટે ના સર્જાય તે માટે મારા ગામના હિતમાં અને મારા વોર્ડના હિતમાં મેં જો આનું સમાધાન નહીં થાય, જો આ ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં થાય, તો જે દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચનો શુભારંભ થશે તે દિવસે આત્મવિલોપન કરી અને ન્યાયના હિતમાં ઘટતું કરવા માટેનો મેં નક્કી કરેલ છે, જે સૌને જાણ થવા વિનંતી છે. વંદે માતરમ. ભારત માતા કી જય.